હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો, આદુ મરચાંની પહેલાં પેસ્ટ કરી લીધી છે અને આ જો બપોરના ભાત બચ્યા હતા અને મેં આ લીલી ડુંગળી સાફ કરીને જ રાખી છે. તો બપોરના ભાત છે એના ભજીયા કરવા છે અને આ લીલી ડુંગળી 4 થી 5 ડંગ લઈ લીધી છે અને 5 સહિત આ રીતે સમારી લઉં છું, ઝીણી એવી. અને સાવ નાનું એવું બટેટું લીધું છે અને બટેટાને એકદમ ચોખ્ખું કરી લીધું છે અને ખમણી લીધું છે. એને ભાતમાં જ ડાયરેક્ટ ખમણું છે. લીલી ડુંગળી નાખી દીધી છે ભાતમાં અને આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી હળદર, થોડો ચટણી પાવડર, થોડો ધાણા જીરું પાવડર નાખી દીધો છે, થોડો ગરમ મસાલો, હિંગ નાખી છે અને થોડો બ્લેક પેપર નાખ્યો છે. હવે આ બધું નાખી અને થોડો ચણાનો લોટ નાખ્યો છે. હવે ચણાનો લોટ જો મેં બતાવી એવી 3 ચમચી નાખી છે અને સામે 3 ચમચી મેં દહીં નાખ્યું છે. હવે આ બધું એકદમ છે ને પહેલાં મસરી લેવાનું છે હાથેથી, પછી જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે. આને એકદમ મસરી લેવાનું છે. હવે જો મેં ડાયરેક્ટ પાણી નથી નાખ્યું, પણ હાથમાં થોડો એવો છટકારો કરીને પાણી નાખ્યું છે. ઉપરથી કોથમરી નાખી દીધી છે ને ઢાંકણ ઢાંકી દીધું છે. હવે એને થોડી વાર રેસ્ટ આપીએ ને ત્યાં સુધી આપણે તો રોટલીનું ચૂરમું બનાવવું છે. હવે આપણે છે ને નાના હતા ને ભૂખ લાગે એટલે આ ચૂરમું તો અવારનવાર ખાતા, કાં ખાંડનું ઓલું પપોડું કરીએ એ રીતે ખાતા. પણ આજે જો અને મેં રોટલી થોડી વધારે જ બનાવી હતી, કારણ કે સાંજે થોડું ચૂરમું બનાવવું હતું એટલા માટે. તો જો ઘી ગરમ મૂકી દીધું છે ને એમાં ગોળ નાખી દીધો છે અને ગોળને એકદમ આપણે મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે આ રીતે ચલાવી લેવાનું છે. અને ગોળમાં કોઈ જાતની પાઈ નથી લેવાની, પણ ગોળને ઓગાળી લેવાનો છે. અને એમાં મેં થોડું એવું જાયફળ ખમણીને નાખ્યું છે અને પછી રોટલીના ટુકડાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે જો આ ચૂરમું આપણું તૈયાર થઈ ગયું છે ને એને સાઈડમાં મૂકી દઉં છું. વાસણમાં તેલ લઈ લઉં છું. તેલ ગરમ થઈ ગયું છે અને એમાંથી 2 ચમચી તેલ મેં આ બેટરમાં નાખ્યું છે. બેટર આપણે કેવું જોઈએ છે ને એ રીતે આપણે પાણી નાખવાનું રહે છે. પછી મેં આમાં પાણી નહોતું નાખ્યું, કારણ કે બેટર એકદમ સોફ્ટ હતું અને ઈનો કે ખાવાના સોડા કે એવું કાંઈ નહોતું નાખ્યું, કારણ કે દહીં નાખ્યું હતું ને એટલા માટે. જો બાજુમાં ચા ઉકળે છે, કારણ કે કોઈ ભોલીને ચા પીવી હતી એટલે એના માટે ચા મૂકી છે. કોઈ ચા સાથે, કોઈ છાશ સાથે આવી રીતે આ ભજીયા ખાશે. હવે જો ભજીયા ઉતરવા માંડી છું ને આ ભજીયા ભાતના હોય ને એટલે અને દહીં નાખ્યું છે એટલે એકદમ સરસ કૂણા એવા થાય છે. ભજીયા થઈ ગયા છે. થાળી પીરસી લઈએ. તો થાળીમાં લઈ લીધા છે આપણે સરસ મજાના ભાતના ભજીયા. ભાત વધે ત્યારે આપણે કાંઈ વઘારીએ કે એવું કરીએ, પણ આજે મેં ભજીયા બનાવી નાખ્યા અને આ ભજીયા પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે. અને આમાં મેં નાખ્યું એમાંથી કાંઈ પણ ન નાખવું હોય તો પણ સ્કીપ કરી શકાય. ચટણી સાથે અને પ્યારી છાશ સાથે થાળી પીરસી છે. અને જો ભજીયું પણ ભાંગીને બતાવો, એકદમ સરસ જાળીદાર થયું છે. સાથે આપણું સરસ મજાનું ચૂરમું.